વેલકમ બેક. ગેરકાયદે વસતા બાંગ્લાદેશીઓ મુદ્દે હવે અમદાવાદમાં એએમસીનું રાજકારણ ગરમાયું છે. ચંડોળા તળાવ પાસે ગેરકાયદે બાંગ્લાદેશી વસ્તી અને તેના આક્ષેપ કરવામાં આવ્યા છે. વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણે આક્ષેપ લગાવ્યા. ચંડોળા તળાવમાં પુરાણ કરીને દબાણ કરાતું હોવાના આક્ષેપ છે. દરરોજ 30 થી 40 ટ્રેક્ટર દ્વારા તળાવનું થઈ રહ્યું છે પુરાણ. 2 વર્ષ પહેલા પત્ર લખ્યો હતો અને દબાણ દૂર હજુ પણ નથી થયા. લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવા વિપક્ષના નેતાની માંગ છે. કલેક્ટર એએમસીને પોઝેશન આપવા તૈયાર નથી. ચંડોળા તળાવનું પોઝેશન લેવા કોર્પોરેશન તૈયાર નથી. ચંડોળા તળાવ બાંગ્લાદેશીઓનું ટેગ બની રહ્યું છે અને બોગસ દસ્તાવેજ બનાવીને રહેતા લોકોને દૂર કરવા જરૂરી બની જાય છે. कुछ ऐसे लोग जो इनलीगल डॉक्यूमेंट्स बनाकर या गैर कायदेसर तरीके से यदि चंडोला विस्तार में रहते हो तो उन्हें हटाना चाहिए, क्योंकि कहीं ना कहीं उन्हीं के कारण आज पूरे चंडोला को बदनाम होना पड़ रहा है. उन लोगों को जो पिछले 50 वर्ष से जो भारतीय है कहीं ना कहीं प्राथमिक सुविधा नहीं मिलती और पूरे मामले को एक फुटबॉल के तरीके से सरकार कहीं ना कहीं इस मामले को ले रही है. पिछले 20 साल से अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन में भारतीय जनता पार्टी की सरकार है, लेकिन खुद की पार्टी के धारासभ्य की भी रजूआत जब सुनने में ना आती हो और उन्हें कंप्लेन करना पड़ता हो तो ये बहुत बड़ी शर्म की बात है. તો અમદાવાદમાં એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહે પણ આક્ષેપ કર્યા છે. ચંડોળા તળાવ પાસે ગેરકાયદે બાંગ્લાદેશી રહેશે તેવી ફરિયાદ મળી છે. ચંડોળા તળાવમાં પુરાણ કરી દબાણ થતું હોવાનો પણ આક્ષેપ તેમણે કર્યો છે. 7 તારીખે મનપા કમિશનરને પત્ર પણ લખ્યો છે. તળાવમાં પુરાણ કરીને નવી વસાહતનું કામ ચાલતું હતું. ગેરકાયદે વસાહતો તોડવાની કાર્યવાહી થવી જોઈએ. ગેરકાયદે બાંગ્લાદેશીઓને પરત મોકલવાની માંગ કરવામાં આવી છે. કે આ વસાહતોમાં ગેરકાયદેસર વસાહતો બનાવીને બાંગ્લાદેશીઓ રહે છે. આપણે આ બધાના ગેરકાયદેસર વસાહતો તોડી એને પાછા ડિપાર્ટ કરવા જોઈએ. ગઈકાલે એ વિસ્તારમાંથી નીકળતા ત્યાં આગળ તળાવમાં પુરાણ કરીને બીજી વસાહતો નવી વસાહતો ઊભી કરવાનું પ્લાનિંગ ચાલી રહ્યું હતું. એના ફોટો અને વિડીયો લઈને મેં કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરને મોકલ્યા છે અને તાકીદે નવા બનતી વસાહતો અટકાવવા જૂની વસાહતોમાંથી બધા જ ગેરકાયદેસર વસાહતોમાંથી તોડી આ લોકોને પકડી પરત બાંગ્લાદેશમાં મોકલે એવી મારી માગણી છે.